વેલકમ બેક। 26 વર્ષના અમદાવાદી યુવકનો યુએનમાં ડંકો। યુએનમાં ગુજરાતી યુવકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું। કૃણાલ શાહે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંબોધન કર્યું। ક્લાઇમેટ ચેન્જ અને વેસ્ટ મેનેજમેન્ટ પર સંબોધન આપ્યું। કૃણાલ શાહ સામાજિક કાર્યોમાં રસ ધરાવે છે। અમદાવાદની એચબી કાપડિયા સ્કૂલમાંથી તેમણે અભ્યાસ કર્યો છે। આપણી સાથે દીપક સોલંકી લાઈવ જોડાયેલા છે। દીપક, 26 વર્ષના અમદાવાદી યુવકનો યુએનમાં ડંકો। ગુજરાતી યુવકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું યુએનમાં। વધુ વિગતો। સુનલ, તહેવાર નિમિત્તે ગુજરાતીઓ માટે ગર્વની બાબત એ છે કે એક અમદાવાદી યુવાન કે જે ગુજરાતી છે અને તેના દ્વારા યુએનની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું, તે ખૂબ ગર્વની બાબત છે। અને તેવા જ 26 વર્ષીય જે અમદાવાદી યુવક છે કૃણાલ શાહ, તે આપણી સાથે છે। તેમની સાથે સીધી વાત કરીશું। કૃણાલભાઈ, પહેલા તો અભિનંદન વીટીવી તરફથી કે આપે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। કઈ આપની સફર રહી? કયા પ્રકારનું આપનું જે યુએનનું વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર સંબોધન હતું? ખાસ કરીને શું સૂચનો અને ત્યાં વિઝિટ થઈ આપની? તો સૌથી પહેલા તો આ ભારત માટે ગર્વની વાત છે, કારણ કે આ જે કોન્ફરન્સ હતી એમાં યુનાઇટેડ નેશન્સમાં આખા એશિયા ખંડમાંથી સૌથી વધારે જે પ્રતિનિધિત્વ હતું એ ભારતનું હતું। 30 જેટલા પ્રતિનિધિત્વ, જે 30 વર્ષથી ઓછા વયની છે એમનું પ્રતિનિધિત્વ હતું। ખાસ કરીને જે યુનાઇટેડ નેશન્સની અંદર આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે કોન્ફરન્સ હતી એમાં મુખ્ય મુદ્દો એ જ હતું કે કેવી રીતના આજે આખું વર્લ્ડ આગળ વધી રહ્યું છે, એમાં કેવી રીતના યુવાનો જે છે, એટલે આપણે હર વખતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરીએ, પબ્લિક પ્રાઇવેટ યુથ પાર્ટનરશિપ કેવી રીતના આવી શકે અને યુથનું કેવું મહત્વ છે એના ઉપર આખી કોન્ફરન્સ હતી। અને યુથના શું પ્રતિભાવો છે અને યુથ શું કામ કરે છે અને કેવી રીતના એ કામને સંયુક્ત રાષ્ટ્ર અને બીજી જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એને કેવી રીતના સપોર્ટ કરી શકે તેની ઉપર આખું આ એક કોન્ફરન્સ યોજાઈ હતી। અને તેની સફર ખૂબ જ સારી હતી। જિનેવામાં 3 દિવસીય કોન્ફરન્સ હતી જે યુએનના મુખ્યાલયમાં હતી અને તેમાં એમના ડાયરેક્ટર જનરલથી લઈને વર્લ્ડ ઇકોનોમિક ફોરમના જે ચેરમેન છે પ્રોફેસર ક્લોસ શ્વેબ, એ બધા જ હાજર હતા। અને સાથે સાથે અમે ત્યાં જે વાતો કરી અને સૌથી અગત્યની વાત છે કે બધા જ 500 પ્રતિનિધિ હતા 150 દેશોથી અને બધા જ 30 વર્ષથી નીચી ઉંમરના હતા અને જે સમાજમાં સામાજિક કાર્ય કરી રહ્યા છે અને પોતાના દેશમાં કે પોતાના રાજ્યમાં કે પોતાના શહેરમાં એક અનોખો બદલાવ લાવી રહ્યા છે, તેની ઉપર આખી આ વાટાઘાટો હતી। કૃણાલભાઈ, અત્યારની વાત કરીએ તો યુથને સ્કિલની ખૂબ જરૂર હોય છે, કારણ કે ઉંમર એવી હોય છે કે કઈ દિશામાં જવું, શું કરવું। યુથ સ્કિલ માટે આપ શું કરવા ઈચ્છો છો? કારણ કે જીનીવામાં જે વર્લ્ડ ઇકોનોમિક કોન્ફરન્સ થઈ તેમાં આપે ભાગ લીધો, સૂચનો મળ્યા હશે, તો આપ હવે કઈ દિશામાં એ તરફ કામ કરવા ઈચ્છો છો? હું એમ માનું છું કે આ કોવિડ કાળના પછી યુથમાં જે સ્કિલ્સની છે તેની માંગણી વધી છે। હું એમ નથી કહેતો કે અમદાવાદમાં કે ગુજરાતમાં કે ભારતમાં બેરોજગારી છે, પણ જે સ્કિલ્સ છે એ સ્કિલ્સ મેચ નથી થતી, તેના લીધે રોજગારી મળતી નથી। અને એમાં હવે તો નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ કે સ્કિલ્સ ઉપર વધારે ને વધારે ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારે યુવાનોને 21st સેન્ચુરી સ્કિલ્સ કેવી રીતના તે લોકો ટેકનોલોજી સાથે, એન્ટરપ્રેન્યોરશિપ સાથે અને સાથે સાથે મળીને જે કોન્ફિડન્સ બિલ્ડિંગ, ક્રિટિકલ થિંકિંગ જેવા સબ્જેક્ટ છે તેમાં આગળ વધીને તેમાં સ્કિલ્સ લઈને એ લોકો આગળ વધી શકે છે। કારણ કે હવે બધી જ જે જોબ્સ છે તેમાં આ બધી વસ્તુની માંગણી છે। હવે ફક્ત ને ફક્ત ભણતર કે ડિગ્રી મહત્વની નથી, પણ સાથે સાથે તમારું એપ્ટિટ્યુડ અને એટીટ્યુડ કેવો છે તેની ઉપર પણ ફોકસ છે। અને અમારો આગળ અમે હમણાં જ 1800 જેટલા યુવાનોને યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી એક સર્ટિફિકેટ કોર્સિસ ડિજિટલ એમ્પ્લોયેબિલિટી થઈ ગઈ, ક્લાઇમેટ ચેન્જ, એન્ટરપ્રેન્યોરશિપ ઉપર અપાવડાયો છે અને તે લોકોને અમે હેલ્પ પણ કરીશું કે આગળ જઈને તેઓ લોકો જોબ્સમાં એમને કેવી રીતના હેલ્પ કરી શકે। આવી જ રીતના અમે અમદાવાદમાં અને ગુજરાતમાં બધા યુવાનોની જે સ્કિલ્સ છે એની ઉપર કામ કરવા માંગીએ છીએ અને કેવી રીતના એ સ્કિલ્સ થકી એ લોકો આગળ વધી શકે અને રોજગાર ઊભો પણ કરી શકે અને રોજગારી મેળવી પણ શકે, તેની ઉપર અમારું વધારે ફોકસ રહેશે। ખૂબ અઘરું હોય છે કે સિલેક્ટ થવું ઇકોનોમિક ફોરમ માટે। આપ સિલેક્ટ થયા, આપનું લક્ષ્યાંક શું છે? કારણ કે ભારત માટે આપ પ્રતિનિધિત્વ કરી રહ્યા છો, ભારતના યુવાનો આગળ વધે, કઈ રીતે ત્યાંનો સફર રહ્યો અને હવે આપનું લક્ષ્યાંક શું છે? હું હંમેશા એમ જ માનું છું કે આપણે યુવાનો માટે કશું કરી નહીં શકીએ, પણ યુવાનોને એટલા પગભર બનાવી શકીએ કે તેઓ પોતાના માટે કરી શકે। અને એના માટે જ મેં જ્યારે સામાજિક કાર્યમાં જોડાયો અને 2020ની અંદર હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર એઝ અ શેપર જોડાયો અને 2022ની અંદર એઝ અ ક્યુરેટર મને સિલેક્ટ કરવામાં આવ્યો અને એમને મને ઇન્વાઇટ કર્યો જીનેવામાં કે તમે આવો અને આ યુનાઇટેડ નેશન્સની જે કોન્ફરન્સ થઈ રહી છે તેમાં તમે ભાગ લો। અને સફર ખૂબ જ સારી રહી, કારણ કે એની અંદર ઘણા બધા અડચણો આવે
હોય, ઘણી બધી કાર્ય પદ્ધતિઓ અલગ હોય, લોકોની સાથે, સરકાર સાથે કામ કરવાનું હોય, તમારા લોકો સાથે કામ કરવાનું હોય, એટલે એમાં ઘણી બધી તમને ચેલેન્જીસ મળે. પણ લક્ષ્ય એક જ છે કે આજનો યુવા જે એમ કહે છે કે યુઝડ લેસ છે, એને બહુ ઓછો યુઝ કરવામાં આવે છે અને એની જે વાતો છે કાં તો એના અભિપ્રાયો છે એને કદાચ ક્યાંક ને ક્યાંક હજુ મેઇન સ્ટ્રીમમાં લેવામાં નથી આવતા. અમે એ ઉજાગર કરવામાં માંગીએ છીએ કે આજે ડેમોગ્રાફિક ડિવિડન્ડ પ્રમાણે ભારત સૌથી અગર યુવા દેશ હોય તો યુવાનું જે મહત્વ છે સૌથી વધારે હોવું જોઈએ અને એ જ યુવાના મહત્વને અમે આજે ભારતમાં પણ અને સાથે સાથે સંયુક્ત રાષ્ટ્રમાં પણ એ જ કહેવામાં આવ્યું હતું કે ભારત ઉપર એકલા માટે ફોકસ કરવામાં, કારણ કે ભારત યુવા દેશ છે અને ત્યાં રોજગારીની તકો સાથે સાથે ડેવલપમેન્ટ અને ગ્રોથની તકો પણ સૌથી વધારે છે. એટલે એ લોકો પણ ભારતમાં સ્કિલ્સ ઉપર, મેન્ટલ હેલ્થ ઉપર અને ક્લાઇમેટ ચેન્જ ઉપર સૌથી વધુ કામ થાય એવું તે લોકો પણ માને છે. બિલકુલ. તો કૃણાલ શાહ કે જે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને હવે યુથ કે જેને સ્કિલની જરૂર છે તેને ડેવલપ કરવા માંગે છે અને ભારતના યુવાનો જે છે તે પગભર થાય તે પ્રકારના પ્રયાસો જે છે તે કરવા ઈચ્છી રહ્યા છે. સોનલ. જી દીપક, આભાર તમામ વિગતો માટે.